એરોપ્લેન ના ડ્રાઈવર છે નહીં રેસ નતો રહ્યો એટલે સાલા ઝુકેગા નહીં એમ કે ગોઠણ ગોઠણ પાણી હતું. સ્વાગત છે મિત્રો મારા નવા વ્લોગમાં. આપણા ગામમાં વરસાદ થઈ ગયો છે બહુ ફૂલ. પાસ્તા ચડાવી દીધા છે કેમ કે ગોઠણ ગોઠણ પાણી હતું એટલે પાસ્તા ચડાવી દીધા છે. આપણા ડ્રાઈવર સાહેબ છે માનસંગભાઈ, જે એરોપ્લેન ના ડ્રાઈવર છે, ઓઝોન સ્કૂલના પાયલોટ છે. એ ભાઈ કિચન ગાડીમાં લગાડ્યું છે. જો એટલું બધું એને નીચાળે સપોર્ટ કરે છે કે એ ટેટસમાં શું કહેવાય કિચનમાં નામ લખાવ્યું. આ નંબર છે, તમે જુઓ નંબર દેખાડે ભાઈ. ઓઝોન સ્કૂલનો સંપર્ક કરો. આ સંપર્ક કરો ઓઝોન સ્કૂલનો ભણવા જવું હોય ને છોકરાને તો. ના આ ડ્રાઈવર છે ઓઝોન સ્કૂલના ડ્રાઈવર માનસંગભાઈ. તમારે ઇન્ટ્રો આપી દો થોડોક માનસંગભાઈ. હાલો ભાઈ હું ઇન્ટ્રો દઈ દઉં છું માનસંગભાઈ નો. માનસંગભાઈ માધુભાઈ ચાવડા નામ છે આનું. એ આપણે ઓઝોન સ્કૂલમાં ડાયરિંગ કરે છે. શું પગાર છે તમારો મોટા ભાઈ? 14,000 પગાર છે એનો. એ ડેઈલી એના સ્ટેટસમાં તમે જો ઓઝોન સ્કૂલના સ્ટેટસ ચડાવે છે. ડેઈલી રીલું પણ ચડાવે છે ઇન્સ્ટાગ્રામમાં. એની નામ છે ક્રેઝી ડ્રાઈવર છે ઇન્સ્ટાગ્રામ આઈડી. તમે એને લાઈક શેર ફોલો કરી નાખજો. સબસ્ક્રાઈબ નો ફોલો કરી નાખજો. ભાઈ બહુ મહેનત કરે છે. મસ્ત મસ્ત એકદમ વિડીયો બનાવે છે. આપણે કાળુભાઈ કઈ ગયા? કાળુભાઈ તો વૈયા ગયા. કાળુભાઈ વૈયા ગયા છે. ઓલો ભાઈ બંને ઓઝો સ્કૂલમાં ભણવા બેસાડ્યો હતો પણ હવે એને શું કીધું માનસંગભાઈ? એને ફાવ્યું નહીં કે મને આ નહીં ફાવે. આવડી મોટી સ્કૂલમાં આપણને ફાવે નહીં. હવે એ ભાઈ જાય છે માનસંગભાઈ કે માનસંગભાઈ કીધું તો કે માનસંગભાઈ શર્મા બહુ છે એમાં કે મારે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવું છે. કેમ ફેમસ થાય? તમે માનસંગભાઈ માટે 2 શબ્દ કહેજો કોમેન્ટમાં કે આ માણસ વિશે તમને કેવા લાગ્યા. બાકી એ કઈ બહુ વધારે બોલતા નથી આમ કેમેરા સામે. બાકી આમ તો બહુ બોલે છે. હમણાં બોલતા હતા એટલે વિડીયો આપણે ચાલુ કર્યો છે. હવે અત્યારે કઈ બોલતા નથી માનસંગભાઈ નું ટેટુ તો જોવું પડે મારે. તમે એની બોડી જોવું, ટેટુ જોવે ને એનું ટી શર્ટ તો જોવો ખાસમ ખાસ. પુષ્પરાજ સાલા ઝુકેગા નહીં. કેમ પણ દમ હે તો રોકે બધા શીખાવત એવું છે એનો ડાયલોગ. પુષ્પાનું ટી શર્ટ એક નંબરનું છે. જ્યાંથી પુષ્પાનું ફિલ્મ રિલીઝ થયું હતું ત્યારે એને લીધું હતું એને. માનસંગભાઈ પુષ્પા ફિલ્મ એને મતલબમાં 500 વાર ફિલ્મ જોઈ નાખો અત્યાર સુધીમાં. એ કે દીમાં 5 વાર મૂવી જોવે માનસંગભાઈ પુષ્પાના મોટા ફેન છે. તો ગાઈઝ અત્યારે આપણે વ્લોગ અત્યાર સુધી અહીંયા જ થી પછી આગળ જઈને પાછો ચાલુ કરશું. ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ જો. તો હાલો આપણે મહેશભાઈ દીપકભાઈ આવે છે. ભાઈ હાલીન આપણે મહેશભાઈનો ઇન્ટ્રો આગલા વિડીયોમાં દીધેલો છે. દીપકભાઈ એનો ઇન્ટ્રો દે. એ ભાઈ વ્લોગિંગ છે. દીપકભાઈ પણ વ્લોગિંગ કરે છે. પેલા વ્લોગ કરતો આપણે ઉતારતા. આ બધા નવા ખેલાડીઓ આવી જાય એટલે આપણે કરી દીધું બધું ભાઈ. એટલે નહીં રેસ નતો રહ્યો એટલે રેસ ની હદા પેલા વ્લોગ ની સ્ટાર્ટિંગ દીપભાઈએ કરી હતી. પછી તમે બધાથી પેલા બને દીપભાઈ જ કર્યું. બધાની પેલા બને મેં કીધું કિલો હબુ હદા પેલા ફોન માંગી જો. આ જીતો કે આ મહેશ ફોન જો ભાંગી જો મુહાની કે મહેશ બાપણિયા 2 શબ્દ કહે. ઈ પણ ઈ ગેમિંગ પ્લેયર છે મહેશભાઈ. 12મા ધોરણમાં સાયન્સ કરતા હતા. 11-12 સાયન્સ કર્યું. 2 વર્ષ એને બાપાએ હોસ્ટેલમાં મોકલા ફોન લઈને. ઈ ભાઈ 2 વર્ષ ફ્રી ફાયર રમી 24 કલાક ઓનલાઈન. મોબાઈલમાં ચાર્જિંગ ન હતો, ચાર્જિંગમાં ઘુસાવીને મોબાઈલ ગેમ રમે. તું 3 વાર ન પાઈ. અત્યારે અમે તો પણ દમું બગડી દીધું. એના બાપાના પૈસા નથી બગાડ્યા. અમે 10,000 રૂપિયા ફ્રીમાં ભણતા ને આ ભાઈ હોસ્ટેલમાં 2 વર્ષ રહ્યા કેટલા ને સાયન્સ કર્યું પાછો. 3 વિષયમાં ફેલ. અમે તો એક જ વિષયમાં ફેલ છીએ. એ તો 3 વિષય જે આવે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એને 3માં ફેલ. એક વિષય નહીં. હું તો એક જ વિષયમાં ફેલ હતો. આ 3માં ફેલ છે. એક વિષયમાં પાસ નથી. અમારો કરશો તું તારે કા ખોદા તો 5 મહેશભાઈ જરીક સીરિયસ થઈ ગયા છે. ઓ બેટા છે મહેશભાઈ આપણે એ વાત નથી કરવી. આજ કરીને પરીક્ષા દેવરાવાનું આપણે આખો દી શું કરીએ તમને બધું દેખાડીએ. બાકી એવરેજ ભાઈ કેમેરો ઘડીક બંધ કરી દો. ઓઝોનમાં પરીક્ષા દેવરાવાનું છે. આ ભાઈ ના લઈ નકર હજી ફ્રી ફાયર જ રમી. નકર એને ગેમ માસ્ટરમાં પોગો હોય. ગેમ માસ્ટર કે ચાય નો પોગો તો ગાય નહીં. ગેમ માસ્ટરમાં તો પોગવાનું બરાબર. કોઈ મોટો જબરો
અત્યારે બપોર થઈ ગયા છે. હવે અમારે જવું છે જમવા. હવે આપણે સાંજના 6-5 વાગે મળશું પાછા. ખાવાનું છે ને હવે 5 વાગે લગન હોવાનું છે. અત્યારે વાગ્યો છે ટાઈમ 1 વાગી ગયા છે. અમારા મિલનભાઈ એ બધે તો ખાઈ લીધું છે. એને બેને તો જવાનું છે બગદાણા જમવા. કે ગાડીમાં અડધો લીટર પેટ્રોલ નાખી દે તો બાપાની મરજી કે ખાઈ આવી મફતનું કે બાપાનું એ 2 વાટે છે. 50 રૂપિયા કોક દે એની વાટે છે. 50 રૂપિયાનું પેટ્રોલ નાખી દઈએ ગાડીમાં તો બગદાણા જઈને વહી આવી તો ખવાઈ જાય આપણે. તો જોઈ શકો છો બે આ શખ્સને આ લીધી હા એ ભાઈ લીધી છે નવી ગાડી લીધી છે. પેટ્રોલ નાખવાની ફેર છે નહીં. કોઈને ગાઈઝ એવું લાગશે તો વિડીયોમાં કે સ્કેનર મૂકી દેજો. આ ભાઈને કોઈક 50 રૂપિયા પેમેન્ટ કરી દેજો. કેમ કે અમારી પાસે તો છે ને એમ લુકા છે હાવ. એટલે એ ભાઈને કોઈક 50 રૂપિયાની મદદ કરો એવી અમારી ઈચ્છા છે. બાકી આપણે સાંજે 5-6 વાગે વ્લોગમાં મળશું. અત્યારે જાય છે આપણે જમવા. તો ગાઈઝ જમી આવી અમે તમે પણ જમી. અંડા ખાવું દે હોગે છે નથી. एक ऐसी जगह नहीं लेंगे यहाँ पर नहीं चौक. तो उसको पूरे वो चेक करना पड़ेगा तब सारी माउंट बनेगी कि यहाँ भी अरे यार बड़ी बड़ी बिजली की बोल खरीदवाए हुए थे नेट पे चलती है उसका कहीं पे शॉर्ट सर्किट नहीं होता होगा तो उसका लगा लेकिन ये सरकारी काम बाहर निकलता उसमें अंदर नहीं तुम बोल रहे हो शॉर्ट सर्किट नहीं है ऐसे नहीं है कहीं से भी मिल जाता है उनमें से कुछ भी उनका है भगवान मिल जाते हैं क्या चीज है दोनों उनके लिए अलग गाड़ी भी नहीं है बस हो जाएगी. તો આપણે આવી ગયા છીએ બોલે સુનિલભાઈની મુલાકાત લેવા. સુનિલભાઈની મુલાકાત લઈ લીધી છે આપણે. હવે અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને આપણે આજે આપણા બ્લોગનું એડિટિંગ કરીએ છીએ. હવે આવતા આપણે નવો બ્લોગમાં મળીએ પાછા. અત્યારે માટે એટલું. બાય બાય.